બે સેન્ડવિચ તો આપણે ઝાપટી લીધી છે. હવે પાછી મગવાઈ મેગીમાં જો બધા તૂટી પડ્યા આમ જોવો તો, કારણ કે આ બધા છે ને અત્યારે ધ્રુજે છે. જોવો આ ભાઈ તો નહીં ધ્રુજે, કારણ કે કોટ બોટ પહેરીને કમ્પ્લીટ છે, અને અમે ત્રણેય તો જો આમ ગુજારી મારે છે. ફૂલ ઠંડી છે. ચાય બાય પી લઈ મસ્ત મજાની. દ્વારકા ફાઇનલી પહોંચી ગયા છીએ અને આપણે એને આપણા રૂમે આવી ગયા છીએ. મસ્ત મજાનો રૂમ આપણે મળી ગયો છે. જો આપણો કંઈક આવો રૂમ છે અત્યારે, અને બે લોકો થોડી ખરીદી કરવા ગયા છે. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે મારા નાના એવા વ્લોગ વિડીયોની અંદર. મિત્રો અત્યારે વાગી ગયા છે રાતના 10 વાગે મેં વ્લોગ ચાલુ કર્યો છે અત્યારે, કારણ કે અત્યારે અમે જઈશું તાત્કાલિક રાજકોટ એટલા માટે જઈશું, ત્યાંથી જવાનું છે આપણે એક ટ્રીપ ઉપર, અને ટ્રીપ છે જોરદાર ટ્રીપ. અને ટ્રીપ છે ને તાત્કાલિક નક્કી થઈ ગઈ છે મિત્રો, કારણ કે અત્યારે 10 વાગ્યા ને ટ્રીપ નક્કી કરી હતી અમે 6 વાગે ટ્રીપ નક્કી કરી હતી. જમીન ડાયરેક્ટ નીકળી ગયા પાછા ટ્રીપ ઉપર. હવે ટ્રીપ અત્યારે છે ને જો પિયુષ કુમાર અમારા ભાઈબંધ, જીગરી ભાઈબંધ અમે બે અત્યારે નીકળી ગયા છીએ રાજકોટથી આપણે 3 ભાઈબંધને પાછા લેવાના છે, અને ત્યાંથી જવાનું છે આપણે જોરદાર ટ્રીપ ઉપર. ત્યાંથી આપણે જવાનું છે દ્વારકા. અત્યારે માની લો 10 વાગ્યા છે, એટલે 12 વાગે અમે પહોંચી જાઉં રાજકોટ. ત્યાંથી નીકળી જાઉં 12:30 નીકળશું, એટલે સવારે છે ને 5-6 થાય ને તો અમે પહોંચી જાય દ્વારકા. તો હવે ટ્રીપ ઉપર અમે નીકળી ગયા છીએ રાતે. ઠંડી જોરદાર છે. જો કોટ આપણે જેકેટ બેકેટ મસ્ત નું પહેરી લીધું છે. આ ભાઈ તો પહેરી લીધું જેકેટ બેકેટ. ઠંડો હોટલ છે ભેગો કેવો? હા, ખાલી ટ્રીપ ઉપર ન જતા પણ માર્કેટિંગ કરવા જવાનું છે. બહુ મજા આવશે. ને દ્વારકાના તમને પણ દર્શન કરાવી, હું પણ દર્શન કરી સવારે. તો ટ્રીપ ઉપર છે ને તમે કન્ટિન્યુ છે ને જોડાઈ રહેજો મિત્રો. હજી તો છે ને પહોંચ્યા ખાલી રાણપુર, પણ આપણી ગાડી છે ને જો હજી ભૂખી થઈ ગઈ છે, કારણ કે અમે તો ખાઈ લીધું છે જોરદારથી. ભજીયા ખાઈ લીધા હતા, અને અત્યારે ગાડી ભૂખી થઈ ગઈ છે. ગાડીમાં નાખ દઈ ફટાફટ ડીઝલ ગાડી છે, એટલે મિત્રો કેટલું પી જાય ને કઈ નક્કી નથી. હવે તો નીકળી તો ગયા છે ટ્રીપ ઉપર. કાંઈ નહીં, કન્ટિન્યુ રહ્યો મિત્રો. હે ને વાગી ગયા છે અત્યારે રાતના 11 વાગી ગયા, અને અમે અત્યારે છે ને ખોડલધામ પહોંચી ગયા છીએ. જો અત્યારે તો બધું બંધ છે આયા, કારણ કે 11 વાગી ગયા. 11 વાગે તો કોણ હોય અત્યારે? જય માં ખોડિયાલ અહીં બહારથી આપણે દર્શન કરી લઈએ મસ્ત ના. અને હજી તો આપણે ખોડલધામ પહોંચ્યા છીએ. મને એવું લાગે છે આપણે છે ને 1 વાગી જાય રાજકોટ મૂકવામાં, કારણ કે ટ્રાફિક તો જોઈએ કેવી ટ્રાફિક હોય. 12:30 તો પાક્કું પહોંચવાનું છે આપણે, કારણ કે 2-3 જણા છે ને વાટ જોઈને બેઠા છે. એ લોકો 4 જ છે, કમ્પ્લીટ જ છે અહીંયા. ને હવે ખોડલધામને આપણે છે ને બાય કહી દઈ. હવે પાછા અહીંથી નીકળી ગયા છીએ. હવે ડાયરેક્ટ આપણે છે ને રાજકોટ મળી મિત્રો. હજી તો છે ને ગોંડલ પહોંચ્યા છીએ, અને ગોંડલ પહોંચ્યા ને મસ્ત મજાનો છે ને ચા પી લઈ. ખેટલા આપણને હોટલનો ચા બને છે ને ચા પી લઈ હવે, કારણ કે રન કાપવાનો આપણે હજી 300 કિલોમીટર. ચા પીને પછી છે ને પાછા કન્ટિન્યુ થઈ જાય. ફાઇનલી મિત્રો આપણે છે ને રાજકોટ પહોંચી ગયા છીએ. હવે ડાયરેક્ટ આવી ગયા આપણે ભાઈની ઓફિસે. જોઈ ભાઈ અત્યારે કરે ઉપર લાગે હજી. આપણો જીગરી આવી ગયો મિત્રો, જોઈ લ્યો. વાહ, સીધો નાસ્તો હાલતો જમાવટ છે બાકી તમારે નહીં મિત્રો. એને બોલવાની લિમિટ નથી, એટલે એને લોગ આપણે પૂરો કરી નાખી. પૂરો નથી કરવો પણ કન્ટિન્યુ રહ્યો. હજી તો છે ને રાજકોટ પહોંચ્યા છીએ. જોઈ લ્યો, મમરા ખાઈને તે કાઢો, વાંધો નહીં. અને અમે છે ને હજી ટ્રીપ ઉપર નીકળ્યા નથી, કારણ કે સવારે 5-6 વાગે પહોંચવાનું છે આપણે. હજી તો અમે છે ને રાજકોટમાં છીએ. રાજકોટમાં અમે છે ને અત્યારે રાજકોટની નાઇટની મજા માણવા આવ્યા છીએ. જો બધા આવ્યા છે. શું છે પિયુષ કુમાર? સારું. તો મિત્રો જોયું તમે કે અત્યારે અમે મમરાનો ને એવો નાસ્તો કરીને અમે આટો મારવા નીકળ્યા છીએ. તો બસ બોલવામાં છે ને થોડોક એક્સપર્ટ છે, એ બહુ વધારે બોલશે. અને અમે અત્યારે તો ક્રિકેટ જોઈ છીએ. ક્રિકેટ છે ને રમવાનું મન થઈ ગયું છે, પણ કારણ કે શું કરવું, અમારી પાસે ટીમ નથી. ટીમમાં અમે જો 3 એક આપણે આ જીગરી ભાઈબંધ અને એક હું 5 જણા છે. 5 જણામાં તો ટીમ ન પડે, એટલે અત્યારે અમે છે ને ક્રિકેટ જોઈ લઈ. જોઈને પછી થોડીક વાર છે ને મસ્ત મજાના થોડીક વાર છે ને નાઇટ વ્યૂ આપણે લઈ રાજકોટના. પછી છે ને ટ્રીપ ઉપર નીકળવાનું છે આપણે 2 વાગે મિત્રો. 1 કલાક થયા ને ક્રિકેટ બોક્સમાં આપણે ક્રિકેટ જોતા હતા,
મન તો થઈ ગયું છે બહુ ક્રિકેટ રમવાનું, પણ શું કરવું, 5 જણા હતા પછી કઈ ક્રિકેટ રમવાનો મેળ આવ્યો નહીં. મજાની છે ને સેન્ડવિચ ખાવા આવી ગયા છે અને આ આપણે બને છે મેગી બને છે. પેલા છે ને સેન્ડવિચ છે ને હજીથી ઝાપટી લઈ પછી બનાવી મેગી ખાઈ લઈ ફટાફટ. 2 સેન્ડવિચ તો આપણે ઝાપટી લીધી છે, હવે પાછી મગવાઈ મેગીમાં જો બધા તૂટી પડ્યા આમ જોવો તો. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. તો મિત્રો અત્યારે મેગી ખાવા જઈ રહ્યા છીએ. જોઈએ હવે આનો ટેસ્ટ કેવો છે. સેન્ડવિચ તો જો સેન્ડવિચ બહુ જબરજસ્ત હતી. હવે આગળ તમને કહીએ કે મેગીનો ટેસ્ટ બહાર રહેવા જોઈએ એને, હે ને બોલવાની લિમિટ છે નહીં મિત્રો. આપણે છે ને મેગીમાં ફોકસ આપો ને આ લોકો બધા છે ને મેગી આગળ ખાઈ જાય. મિત્રો 8 વાગી ગયા છે, અમારી ટ્રીપ છે ને કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ છે. આમ જો ગાડીમાં બધું સામાન રાખી દીધો છે, બધા તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ. ડ્રાઈવર સાહેબ આપણે મોર ગયા છે. જો હવે આપણે છે ને ટ્રીપમાં જઈએ. ટ્રીપમાં છે ને તમે કન્ટિન્યુ રહેજો, કારણ કે હવે 8 વાગ્યા છે એટલે માની જો નહીં 7 વાગ્યામાં પહોંચશું સવારે. બે ગાલે હાલે નાખ દે એટલે ચાર્જિંગ લેવું છે, બીજું કઈ છે ને એટલે હાલ છે ને. તો મિત્રો અમારે છે ને ટ્રીપમાં કન્ટિન્યુ રહ્યો. તમે મિત્રો છે ને ટોલ ટેક્સ આવી ગયો છે. ટોલ ટેક્સમાં રિચાર્જ તો છે 142 રૂપિયા, પણ છે ને અત્યારે રિચાર્જ તો કર્યું પણ હવે રિચાર્જ હવે એમાં જાતું નથી અત્યારે. ઇસ્યુ આવે છે અત્યારે. મિત્રો લઈ લે ટ્રેપ નહીં ઘટે. होले होले से दवा लगती है, होले होले से दुआ लगती है. મિત્રો જામનગર પહોંચી ગયા છીએ આપણે. મસ્ત મજાની ચાય પીધી છે, અને ઠંડી હોય છે મિત્રો. અત્યારે ઠંડીનું તાપમાન થોડું વધી ગયું એવું લાગે છે, કારણ કે આ બધા છે ને અત્યારે ધ્રુજે છે. જો આ ભાઈ તો નહીં ધ્રુજે, કારણ કે કોટ બોટ પહેરીને કમ્પ્લીટ છે, અને અમે ત્રણેય તો જો આમ ગુજારી મારે છે. ફૂલ ઠંડી છે. ચાય બાય પી લઈ મસ્ત મજાની. કોઈ ખોયા હુઆ બરસો કે બાદ આ ગયા. દ્વારકાની નગરીમાં અમે પહોંચી ગયા છીએ. આ જો કઈક નજારો અત્યારનો આ છે 6 વાગ્યાનો નજારો. લાઈન છે દુનિયાની, આપણો હોટલમાં વારો નહીં આવે પૂરા. લાઈન બહુ મોટી છે. આજુબાજુ પબ્લિક આમ મિત્રો ક્યાંક છે ને મસ્ત મજાનો રૂમ ગોતવાનો છે, ફ્રેશ થવાનું છે, કારણ કે આખી રાત અમે તો જાગ્યા જ છીએ. આ ભાઈ આપણે સુઈ ગયા હતા, હવે ઉઠ્યા છે અત્યારે. આ એક ભાઈ નિંદર કરી, બાકી કોઈ નિંદર કઈ કરી નથી હજી. હવે એક મસ્ત મજાનો ક્યાંક રૂમ ગોતીને ફ્રેશ થાય. દ્વારકા ફાઇનલી પહોંચી ગયા છીએ ને આપણે એને આપણા રૂમે આવી ગયા છીએ. મસ્ત મજાનો રૂમ આપણે મળી ગયો છે. જો આપણો કંઈક આવો રૂમ છે અત્યારે. અને 2 લોકો થોડી ખરીદી કરવા ગયા છે. અને વ્યૂ છે મસ્તનો, અને હોટલ તો મસ્તની છે કે ઘટે નહીં એવી. અત્યારે તો નહીં દેખાય, પણ થોડીક વાર છે ને આરામ કરી લઈએ અમે, અને 2-3 કલાક આરામ કરીએ. મસ્ત મજાના પછી ફ્રેશ થઈ. દ્વારકાના દર્શન તમને હું બીજા વ્લોગમાં કરાવીશ. આ વ્લોગને આપણે અહીં પૂરો કરી નાખીએ. મળીએ પાછા આપણા ટૂરની અંદર બીજા વ્લોગની અંદર. તો બીજો વ્લોગ એ ફટાફટ જોઈ નાખજો. આ વ્લોગ તો તમે જોઈ જ નાખ્યો છે. તો હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગ વિડીયોની અંદર. Thank you very much.